બ્રહ્મલીન પૂજ્ય ડોંગરે મહારાજ એમ કહેતા કે જ્ઞાન માર્ગમાં સિદ્ધિ તો જ મળે જો 16 આની વૈરાગ્ય હોય, અને ભક્તિમાં ભગવાન તો મળે જો 16 આની પ્રેમ હોય. આ કલિકાલમાં 16 આની વૈરાગ્ય બહુ કઠણ છે. સંસાર છોડી દીધો હોય ને અને કાશાય વસ્ત્ર પહેરી લીધા હોય, ભગવા કપડા, એનામાંય 16 આની વૈરાગ્ય અત્યારે નથી જોવા મળતો. તો સંસારીઓમાં તો ક્યાંથી મળે? અને તેથી જ્ઞાન માર્ગમાં સિદ્ધિ એ બહુ કઠણ છે. જ્ઞાન પંથ કૃપાન કે ધારા, જ્ઞાનનો માર્ગ એ તલવારની ધાર ઉપર ચાલવા જેવો કઠણ છે. પણ 16 આની પ્રેમ સંભવ છે. ભક્તિ માર્ગમાં ભગવાન 16 આની પ્રેમ માગે. ગોપીઓ ઘરમાં રહેતી હતી, ઘર ગૃહસ્થી ચલાવતી હતી, અને પતિ છે, બાળકો છે, સગા સંબંધીઓ છે, અને છતાંય એને ભગવાન મળ્યા. કારણ 16 આની પ્રેમ. કૃષ્ણ ભક્તોમાં ગોપીઓ સૌથી શ્રેષ્ઠ ગણાય છે. ગોપી પ્રેમ કી ધ્વજા, જેને ઉદ્ધવ જેવા મોટા મોટા જ્ઞાનીઓ પણ વંદન કરે છે. વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદરેણુમ અભિક્ષ્ણશઃ યાસામ હરિકથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રયમ. આ ગોપીઓના ચરણની રજને હું વંદન કરું છું, ઉદ્ધવજી કહે છે. ગોપીઓ એવી મહાન છે.